હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ધભોઈ તાલુકાના અકોતરાળ ગામે ખેતરમાં 4 જેટલી ભેંસો ઘાસચારો ખાઈ રહી હતી, ત્યારે તે દરમિયાન અચાનક થાંભલો ધરાશાયી થતાં ભેંસોના થયા મોત। ખેતરમાં બની ઘટના મોટી જાનહાની થાય તે પહેલાં વીજ પુરવઠો કરાયો બંધ। 4 ભેંસોના મોત થતાં ખેડૂતોના માથે આફત આવી પડી। થાંભલો જર્જરિત હાલતમાં હોવાથી અનેક વાર MGVCL અધિકારીઓને ખેડૂતો દ્વારા રજૂઆત કરી હતી। ખેડૂતને આશરે 3 લાખ ઉપરાંત નુકસાન MGVCLની બેદરકારીના કારણે ખેડૂતને ભોગ બનવું પડ્યું હતું તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। શું થયું છે આજે ઢાલનગર વસાહત ગામને અકોટા ગામની સીમમાં અમારી ઢાલનગર વસાહતની ભેંસો ચરવા ગઈ હતી। ભેંસોના માલિકનું નામ છે રાઠવા રાયસિંગભાઈ સિંધિયાભાઈ। એમની 4 ભેંસો ખેતર સીમમાં ચરવા ગઈ હતી, તો અચાનક રાત્રે વીજ થાંભલો પડવાથી 4 ભેંસોને કરંટ લાગ્યો છે, તો 4 ભેંસોનું મૃત્યુ પામ્યું છે। કઈ જગ્યા પર થયું હતું અને કેવી રીતે બનાવ બન્યો? હવે અમને ખુદને આ લોકોને ખુદને ખબર નથી, ભેંસો સારવાળા। તો આ રાત્રે કઈ વીજ થાંભલો પડેલો એટલે એ લોકોને ખબર નથી કે થાંભલો પડેલો છે, તો અચાનક ભેંસો સરતી ગઈ તો એમને કરંટ લાગ્યો, તારે ખબર પડી કે આ થાંભલો પડેલો છે। કેટલી ભેંસો છે? 4 ભેંસો છે। તો એ લોકોને આ જે ભેંસો 4 મૃત્યુ પામી છે, એ લોકોનું ગુજરાન એની પર જ ચાલે છે કે જે કંઈ ખર્ચો પાણી ખેતરનું જે કંઈ ખર્ચો પાણી જે આ ભેંસો પર જ ચાલે છે, તો ગુજરાન એમની પરથી એમનું નીકળે છે। અને સરકારને અમારે એટલું કહેવું છે કે આવા કિસ્સા જો બને તો ગરીબને જે રોજી રોટી છીનવાય, તો ખરેખર આવો જે એમની ભૂલના કારણે જો ગરીબને ભોગવવું પડતું હોય તો ખરેખર સરકારને ખાતરીપૂર્વક ધ્યાન દોરવું જરૂરી છે। જીબીમાં તમે જાણ કરી? ના, નથી જાણ કરી।